મિત્રો ઘણા એવા પ્રશ્નો હતા તમારા કે પીજીને લઈને જે 3 રાઉન્ડ પૂરા થઈ ગયા છે તો હવે શું? ઘણાને એડમિશન મળ્યા નથી, ઘણાને ટ્રાન્સફર જોઈતું છે, તો એના માટેની શું વ્યવસ્થા છે? તો જસ્ટ હમણાં થોડીક વાર પહેલાં જીકાસ દ્વારા અનાઉન્સમેન્ટ થઈ છે કે જે આ પીજીના જુદા જુદા કોર્સ હતા, બીએડના છે કે બીપીએડ, એલએલબી, આ બધાના માટે ફરી પાછી એને નોટિફિકેશન જાહેર કરી છે કે રજિસ્ટ્રેશન એટલે કે જેણે હજી રજિસ્ટ્રેશન જ નહોતું કર્યું, માનો કે આમાંના કોઈ કોર્સ માટે કોઈ રજિસ્ટ્રેશન નથી કર્યું અને કરવું છે, અથવા કોઈ કારણોસર રહી ગયું છે, મતલબ નવા રજિસ્ટ્રેશન માટે તમે 30/7/2026 સવારે 11 કલાકથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. 10/8/2026. જો ભાઈ મારા વ્યૂઝ માટે નથી કહેતો, આગલા જીકાસના વિડીયોમાં અધૂરા જોયેલા ઘણાએ ભૂલ કરી અને પછી અપડેટ પણ નથી થયા. એટલા માટે રિક્વેસ્ટ કરું છું કે આ બરાબર વિડીયો જોજો. આની અંદર ઘણા નિયમો બદલ્યા છે, વિગતવાર માહિતી આપી દઉં છું, પણ તમે વિડીયો પૂરો જોશો તો ખ્યાલ આવશે. એટલે નવા રજિસ્ટ્રેશન 30/7/2026 થી 10/8/2026 સુધી ચલાવશે, રાતના 11:59 કલાક સુધી. એટલે કે જેની રજિસ્ટ્રેશન નથી કર્યું તે રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન ફી અપલોડ કરવાની, એ ફોર્મ કેવી રીતે ભરવાનું, તો એના મારા 2 વિડીયો ઓલરેડી અપલોડેડ છે. ફોર્મ કેમ ભરવું એ પણ અપલોડ છે, એ જોઈ લો. ત્યાર પછી હવે માનો કે કોઈ જેનું રજિસ્ટ્રેશન થઈ જ ગયું છે, એટલે હવે રજિસ્ટ્રેશન કરવાનું નથી, જેને એડમિશન મળ્યા નથી તે બધા લોકો, તો એડિટ ઓપ્શન પણ કાલે ખુલે છે. એટલે કે આવતીકાલથી તમે, એટલે કે 30/7/2026 સવારે 11 કલાકથી 10/8/2026 રાતના 11:59 કલાક સુધી તમે એડિટ કરી શકો. 12 દિવસનો સમય આપેલો છે. પણ હવે નિયમો સાંભળજો, નિયમો વગર તમને હજી તકલીફ પડશે. જે વિદ્યાર્થીઓ અગાઉના રજિસ્ટ્રેશન રાઉન્ડ્સમાં તેમને અરજી સબમિટ કરેલી છે, પરંતુ અરજી એડિટ કરવી હોય તો એણે પ્રેફરન્સ ચેન્જ કરવો હોય એને, તો નીચે પ્રમાણેની કાર્યવાહી એ લોકો કરી શકે છે. તો પહેલું છે, અગાઉના પ્રવેશ રાઉન્ડમાં કોઈ યુનિવર્સિટી કોલેજ પ્રવેશ કન્ફર્મ કરાવેલો હોય તો સૌ પ્રથમ પ્રવેશ કેન્સલ કરી ત્યારબાદ અરજી એડિટ કે પ્રેફરન્સ ચેન્જ કરી શકાશે. એટલે કે તમે જે એડમિશન લીધું છે ત્યાં તમારે કેન્સલ કરાવવાનું રહેશે અને પછી એડિટિંગ થશે. નંબર 2, અગાઉના પ્રવેશ રાઉન્ડમાં કોઈ યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવેલો હોય તો પોર્ટલ પર લોગિન કરીને વિદ્યાર્થી તેની અરજી એડિટ કે પ્રેફરન્સ ચેન્જ કરી શકે છે. એક ખાસ નોંધ અહીં આપેલી છે. શું છે એ? તો વિદ્યાર્થીએ તેનું ફોર્મ અનલોક કરવાનું, જેટલા પણ એડિટ પ્રેફરન્સ ચેન્જ કર્યા બાદ ફોર્મ ફરી પાછી સબમિટ કરવાનું. એટલે કે જે લોકોને એડિટ કરવું છે એને શું કરવાનું છે? પહેલાં ફોર્મને અનલોક કરવાનું. કાલે ખુલશે, તમારા ડેશબોર્ડ પર જજો, ત્યાં અનલોકનો ઓપ્શન આવશે કાલે. એ અનલોક કરશો, એની અંદર ઓટીપી શેર કરવાનો આવશે. એની પ્રોસેસ થોડી અલગ છે. જ્યારે ઓટીપી એડ કરી દો પછી એક નોટિફિકેશન આવશે જેમાં ઓકે ને કેન્સલ 2 ઓપ્શન હશે. એમાં ઓકે નથી કરવાનું, કેન્સલ દબાવવાનું છે, તો તમે ક્લિક કરવાનું છે, તો તમે એડિટ કરી શકશો. એટલે જેને એડમિશન નથી મળ્યું, એડિટ કેવી રીતે કરવાનું છે? પહેલાં તમારી એ જે એપ્લિકેશન છે એને અનલોક કરવાની છે. અનલોક કરવા માટેની મેથડ મેં તમને કીધી તે પ્રમાણે. ચાલો, બીજું શું અપડેટ થયું છે? તો બીજી વાત કરીએ તો આ રાઉન્ડમાં ખાલી બેઠકો ભરવા માટે પ્રવેશ ઓફર સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા સીધી પોસ્ટ કરવામાં આવે છે. શું કહે છે? યુનિવર્સિટી કે કોલેજ દ્વારા સીધી પોસ્ટ કરવામાં આવે છે અને તે વિદ્યાર્થીઓના લોગિન ડેશબોર્ડ પર જોવા મળે છે. આથી વિદ્યાર્થીઓએ રોજ લોગિન કરવું, અને જો ઈચ્છિત યુનિવર્સિટી કોલેજની ઓફર ન મળે તો વિદ્યાર્થી યુનિવર્સિટી કોલેજનો જાતે સંપર્ક કરી અને વધારાની માર્ગદર્શન માહિતી મેળવી શકે છે. દરેક પ્રવેશ ઓફર સાથે યુનિવર્સિટી કોલેજ દ્વારા નિર્ધારિત વેલિડ ટીલ માન્યતા હોય તારીખ જે પ્રમાણે, એ વિદ્યાર્થીઓએ આ તારીખ સુધીમાં ઓફર સ્વીકારી કન્ફર્મ કરાવી લેવાનું. કોલેજ ખાતે રિપોર્ટિંગ, દસ્તાવેજ ચકાસણી, ફી ભરી ઓટીપી દ્વારા કન્ફર્મ અનિવાર્ય. એટલે કે તમને જો એડમિશન મળે ને તમારે જ્યાં એડમિશન લેવું છે ત્યાં જવાની, એટલે પ્રોસેસ ઓલરેડી તમને કરી આપશે.
પ્રવેશ યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ થાય છે. યુનિવર્સિટી કોલેજ અસલ દસ્તાવેજોની ચકાસણી, એટલે શું કરવાનું કે જો તમે કન્ફર્મ કરાવવા જાઓ તો અસલ દસ્તાવેજ તમારી સાથે લઈ જવાના છે. બરાબર છે. કેટેગરી વાઇઝ કે જે પણ તમે છે તે એની અંદર રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી દ્વારા કન્ફર્મ થશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સને વેરિફિકેશન બધું થશે. કોઈ પણ ફરિયાદના કિસ્સામાં વિદ્યાર્થી સંલગ્ન યુનિવર્સિટીને ફરિયાદ કરવાની રહેશે. તમામ યુનિવર્સિટીઓના હેલ્પલાઇન નંબર જીકાસ પોર્ટલ પર ઓલરેડી અવેલેબલ છે. એટલે તમને કોઈ ડાઉટ્સ હોય, તમે જ્યાં પ્રેફરન્સ આપેલો છે ત્યાં પૂછપરછ કરવી હોય તો પણ છૂટ કરે છે. ખાલી બેઠકો જીકાસ પોર્ટલ પર દર્શાવવામાં આવશે, જે દર 6 કલાકે પોર્ટલ અપડેટ થશે. ક્યાં કેટલી સીટ ખાલી છે એનું દર 6 કલાકે અપડેટ આવશે. પણ એક બી ખાસ વાત, દર 6 કલાકે કીધું છે. હવે સર્વરમાં પ્રોબ્લેમ હોય, ન દેખાય તો એટલી બધી ઉતાવળ કે ઘાય પણ નહીં કરવાની, કલાક રાહ જોવાની. બરાબર, અને પછી આગળ જવાનું. હવે સામાન્ય સૂચના છે કે જીકાસ પોર્ટલ પર દર્શાવેલી માહિતી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સ જે છે એ સાચા હોવા જોઈએ. બરાબર. એક કિસ્સો સામે આવ્યો છે. 12થમાં ફેલ, યુજીનું ફોર્મ ભરેલું છે અને એ ફેલ હતા. આ તો ઠીક છે કે અધિકારીઓ બધું જોવે છે, એટલે ફોર્મ ફિલ કરી દો છો તમારી જાતે, એનો મતલબ એવો નથી કે તમે ખોટી માહિતી ભરશો તો ચાલશે. તમારી સામે પગલાં લેવાશે. બરાબર. ત્યાર પછી તમારે જે વિદ્યાર્થીના માર્કશીટની અંદર ગ્રેડ સર્ટિફિકેટ હોય તો એને પર્સન્ટેજ વાળું રજૂ કરવાનું છે. આના માટે મારો જીકાસના 2 વિડીયો ઓલરેડી અપલોડેડ છે, તે જઈને તમે જોઈ શકો છો. બાકી બધી જે માહિતી છે એ ખરેખર કોમન જ રાખેલી છે. વિદ્યાર્થી ખરેખર જે યુનિવર્સિટી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તેટલા જ યુનિવર્સિટી પ્રોગ્રામની પસંદગી કરવી. એક ખાસ વાત, મારા યુટ્યુબ ચેનલ પર હમણાં જ મને એક જણે એવું કીધું કે મારા ફર્સ્ટ પ્રેફરન્સ પર મને એડમિશન મળી ગયું છે, હવે મારે બીજી ત્રીજી પર એડમિશન લેવું હોય તો શું કરવાનું? અરે ભાઈ, તારે જ્યારે પહેલા પર જ એડમિશન મળી ગયું છે તો પછી બીજો ત્રીજો પ્રેફરન્સ ક્યારે આપ્યો હોય? તો પ્લીઝ આવું નહીં કરો, કારણ કે આનાથી એડમિશન પ્રોસેસ બહુ લાંબી થતી જાય છે અને એક પ્રકારે કહું તો ટ્રાફિક જામ જેવી સમસ્યા થઈ છે. એટલે તમારે જ્યાં એડમિશન લેવું છે ત્યાં જ જે પ્રોગ્રામમાં એસીપીસી, એસીપીડીસી કે એસીએમપીસી કે અન્ય કોઈ કાઉન્સિલિંગ દ્વારા પ્રવેશ નિર્ધારિત કરવામાં આવતો હોય તો તેવા પ્રોગ્રામ્સની પ્રવેશ મેળવવા જીકાસ પોર્ટલ મારફત અરજી કરવાની રહેતી નથી. એટલે એ લોકોને તો ઓલરેડી આપણે અલગથી કીધેલું જ છે. બરાબર. પ્રવેશ ઓફર અને કન્ફર્મેશનની વાત કરું તો એ 30/8/2026ના 12 કલાકથી 14/8/2026. હવે જો તમને એમ થશે એડિટ ત્યારે કરવાનું ને ઓફર ત્યારે, ફરી પાછો કહું છું, કાલે તમે 11 કલાકથી એડિટ કરી શકો. કલાક પછી કે 1.5 કલાક પછી જે અનુકૂળતા હશે સર્વરની, રાઉન્ડ પડવા માંડશે. દર 6 કલાકે તમને વેકેન્ટ સીટ બતાવશે. એટલે તમારે રોજે રોજ લોગિન કરીને જોવાનું. તમે પ્રેફરન્સ ચેન્જ કરવા હોય તો રોજ કરી શકશો, પણ એક છે કે તમારે એડિટ ઓપ્શનમાં જવું પડશે અને પછી તમારે એ કરવું પડશે. અને એમાં તમારો અનલોક પ્રોફાઇલ કરવાની, કેન્સલ પર ક્લિક કરવાનું, એડિટ કરવાનું, પ્રેફરન્સને ચેન્જ કરી શકાશે અને તમે દરરોજ કહો તો દરરોજ એ રાઉન્ડ પ્રમાણે જોતા રહેવાનું. બરાબર. વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવાની. એટલે આ એક ફરી પાછી આવી છે. લાસ્ટ નોંધ આ લોકો એવી આપી છે કે રજિસ્ટ્રેશન અને અરજી એડિટ તારીખ 30/7/2026 થી 10/8/2026 દરમિયાન સાથે ચાલશે. દરરોજ બંને પ્રોસેસ સાથે ચાલશે. જ્યારે યુનિવર્સિટી કોલેજો ખાલી બેઠકો ભરવા પ્રવેશ ઓફર પોસ્ટ કરતા રહેશે અને પ્રવેશ કન્ફર્મ 14/8/2026 સુધી ચાલુ રહેશે. વિદ્યાર્થીએ રોજ જીકાસ પોર્ટલ પર લોગિન કરી અને પોતાનું જોવાનું રહેશે. હજી એકવાર કહું છું, જેની બાકી છે એ પ્લીઝ કાલે 11 વાગ્યાથી એડિટ કરો, એડમિશન કન્ફર્મ કરાવીને આગલા રાઉન્ડમાં નહીં જવું હોય અને નથી જ લેવું તો એને ત્યાં સ્ટોપ કરો, જેથી બીજાને એડમિશન મળે. આ પ્રોસેસ બહુ લાંબી થઈ ગઈ. તમે એ તો વિચારો કે ક્યારે તમે એડમિશન લેશો અને ક્યારે તમે આમાં ભણશો અને ક્યારે એક્ઝામ આપશો. બાકી બધા આ જે છે અમુક પ્રશ્નો આપેલા હતા કે ચલો એ બી તમને હું બતાવી જ દઉં કે શું પ્રશ્નો આપેલા. મેરિટ યાદી તૈયાર કરવા માટે જે સંપૂર્ણ જવાબદારી છે યુનિવર્સિટીને કોલેજને આપી દીધી છે. આ રાઉન્ડ દરમિયાન જીકાસ પોર્ટલ પર કોઈ કટ ઓફ દર્શાવવામાં આવશે નહીં. કટ ઓફ માર્ક્સ જાળવી જવાબદારી સંબંધિત એ બધું યુનિવર્સિટી અને કોલેજ જોશે. એટલે હવે તમે જીકાસ યુનિવર્સિટી અને કોલેજને આ વ્યવસ્થા કરી આપી છે. કેન્સલ પછી ખાલી બેઠકોમાં પ્રવેશ જોઈએ તો શું કરવું? ખાલી બેઠકો એટલે કે કેન્સલથી ખાલી સહિત પોર્ટલ પર દર્શાવાયેલ છે. એટલે કે દર 6 કલાકે અપડેટ થશે કે આ કેટલી સીટ ખાલી છે
અને એના આધારે યુનિવર્સિટી અને કોલેજ પ્રવેશ આપશે. ખાલી બેઠકમાં પ્રવેશ જોઈએ છે તો શું કરવું? ખાલી બેઠક પોર્ટલ પર દર્શાવેલ દર 6 કલાકે કોલેજ અપડેટ સીધી પોસ્ટ ઓફર કરે છે. વિદ્યાર્થી સંબંધિત યુનિવર્સિટી સંપર્ક કરે. તમારે બને તો સવાર અને સાંજ બંને ટાઈમ લોગિન કરીને જોઈ લો. મારું ફોર્મ સબમિટ કરવાનું ભૂલી ગયો છું, શું કરવું? તો 10/8/2026 સુધીની પ્રોસેસ ચાલે છે. એટલે ભાઈ એટલા દિવસમાં તો હવે કરો, બરાબર. મારો પ્રોફાઇલ, શૈક્ષણિક વિગતો, કેટેગરી આ બધું બદલવું છે. બધું જ 10/8/2026 સુધી ચાલશે. કેટલીક સૂચનાઓમાં છે કે જે આગળ મારા કદાચ પેલામાં આપી જ દીધી છે કે કોને કોને કેવી રીતે તમારે એપ્લાય કરી શકાય, કયા સબ્જેક્ટને લઈને. તો પ્લીઝ આ જે છે એ વારંવાર પૂછાતા પ્રશ્નો પણ અંદર આપેલા છે. મારો આગળનો વિડીયો છે કે કેવી રીતે એડમિશન પ્રોસેસમાં ફોર્મ ભરવાનું છે, જેનું બાકી છે, રજિસ્ટ્રેશન કરવાનું છે. અને એક બીજો વિડીયો અવેલેબલ છે કે કોણ કેમાં અપ્લાય કરી શકે, બરાબર. તો આ ઓલરેડી તમને આપી દીધું છે બધું. અને હવે મહેરબાની કરીને આની અહીંયા પૂરી થાય, કારણ કે તમે એક્ઝામ ક્યારે આપશો. એટલે હજી એકવાર લાસ્ટ જતાં કહું, કાલે બપોરે 30/7/2026થી બપોરે 11 કલાકથી તમે એડિટ કરી શકશો. પ્રોસેસ 14/8/2026 સુધી ચાલશે. રોજ અપડેટ થશે, દર 6 કલાકે સીટ બતાવશે. એટલે દિવસમાં 2 વાર લોગિન કરીને જોઈ લો અને તમે એડિટ સબમિટ વારંવાર કરી શકો છો. બસ અનલોક કરવાની પ્રોફાઇલ. ધન્યવાદ. ભારત માતા કી જય. હર હર મહાદેવ. જો તમને એવું લાગતું હોય કે માહિતી સારી છે, ઉપયોગી છે, તો પ્લીઝ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોરવર્ડ કરો. છતાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછજો, હું તમને જવાબ આપીશ. ધન્યવાદ.